निर्विघ्नं गुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य चक्षुरोन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं च व्यासं ततो शक्तिपौत्रात्मकल् पाराशर्यात्मजं वन्दे सुखदातं तपोनिधे वामे यस्य स्थिता राधा श्रीश्रेयस्यास्ति व्रजसि वृन्दावनं विहारं स्वं श्रीकृष्णं प्रत्यक्ष श्रीकृष्णेव हि स्वीकृतोऽसि मया
સત્યનારાયણ નારાયણ નારાયણ સત્યનારાયણ નારાયણ નારાયણ માયા પુતન્યવિતા એતદ ભાગવતં પુરાણ કથિતં શ્રી કૃષ્ણ લીલા એતદ ભાગવતં પુરાણ કથિતં શ્રી કૃષ્ણ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયાલાલ જય શ્રી દ્વારિકાધીશ જય શ્રી બાલકૃષ્ણ ભગવાન જય શ્રી ગોવર્ધનનાથ જય શ્રી યમુને મહારાજ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી હનુમાનજી મહારાજ શ્રી મહાકાળી માં શ્રી સતી માં શ્રી ચામુંડા માં શ્રી ભુરા બાપા જય સતગુરુ શ્રી સુખદેવજી મહારાજ જય શ્રીમદ ભાગવતજી ભગવાન ઓ નમઃ પાર્વતી હર હર
અભ્યાસ સત્રમાં જ્યારે મળ્યા છીએ ત્યારે આવો ફરી એકવાર ભગવાનની એ દિવ્ય લીલા એના પ્રવાહ તરફ આપણે આગળ વધીએ. ભગવાનનું કૃષ્ણ ચરિત્ર એ તો અદ્ભુત ચરિત્ર છે. અનેક લીલાઓ અને એ લીલાઓનું આપણે દર્શન કરતા 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 આગળ વધી રહ્યા છીએ. 11 વર્ષ 52 દિવસની લીલા ભગવાને પૂર્ણ કરી ગોકુળમાં. અને જ્યારે ગોકુળમાંથી વિદાય લીધી, અક્રૂરનું આગમન થયું અને કૃષ્ણ અને બલરામ કાકા અક્રૂરજીની સાથે મથુરા તરફ ગમન કરે છે. કૃષ્ણના વિરહમાં ગોપીઓ ઝૂરે છે, વ્રજ વેરાન થયું છે. કારણ કે આજે વ્રજનો પ્રાણ ગોકુળમાંથી વિદાય લઈ રહ્યા છે. મૂર્તિમંત બધા સ્થિર થઈ ગયા છે. કહો કૃષ્ણ ગયો. નંદ બાબા, યશોદા, ગોવાળો, ગોપીજનો આજે નોધારા થઈ ગયા છે. પણ એમ કહેવાય છે કે જ્યારે કૃષ્ણનો એ રથ મથુરા તરફ જ્યારે રવાના થયો ત્યારે નંદ બાબા અને 4-5 ગોવાળો એની પાછળ પાછળ જાય છે મથુરામાં. અને મથુરાની અંદર જે કંસનો વધ થયો એ બધું નંદ બાબા, ગોવાળો બધું જોવે છે. માતા પિતાના ભવબંધનો એમાંથી મુક્ત કર્યા. પિતા ઉગ્રસેનને મુક્ત કરી મથુરાનું સામ્રાજ્ય પાછું પિતા ઉગ્રસેનને સુપ્રત કર્યું. બધું કામ પરિપૂર્ણ થઈ ગયું. હવે નંદ બાબા રાહ જોવે છે કે હવે કૃષ્ણ ક્યારે એમ કહે કે હાલો બાબા હવે ગોકુળ પાછા જાય. રાહ જોવે છે. 1-2 દિવસ થયા. એક દિવસે જ્યારે કૃષ્ણએ કીધું બાબા તમે હવે ગોકુળ સીધાઓ. આ વજ્રઘાત જેવો શબ્દ જ્યારે નંદ બાબાએ સાંભળ્યો ત્યારે કીધું કનૈયા તું નહીં આવે? ના બાબા, મારું કર્તવ્ય પૂરું થયું. મારે હવે અહીંથી અનેક લીલાઓનો મારે પ્રારંભ કરવા જવાનું છે બાબા. પણ કૃષ્ણ તારી માં યશોદા રાહ જોતી હશે, ગોપીજનો રાહ જોતા હશે, ગોવાળો એને હું શું જવાબ આપીશ? કૃષ્ણએ કીધું બાબા બધાને કહેજો કે કૃષ્ણ બધાને બહુ યાદ કરે છે, પણ હું હવે કર્તવ્યથી બંધાયેલો છું બાબા, હું ત્યાં નહીં આવી શકું. અને એક ભલામણ તમને ઈ કરું છું બાબા કે મારી ગાયોને હાચવજો. મારી પ્રાણ પ્યારી જે ગાયો છે એને હાચવજો બાબા. આ શબ્દ જ્યારે નંદ બાબાએ સાંભળ્યો હૃદય ચિરાઈ ગયું. ઓહો કૃષ્ણ તું નહીં આવે તો હું શું મોઢું લઈને ગોકુળમાં જાઉં? હું જ્યારે ગોકુળમાં જાઈશ ત્યારે બધા આવીને મને પૂછશે કનૈયો ક્યાં, કનૈયો ક્યાં? હું શું એને જવાબ આપીશ? કાળજા ઉપર જાણે પથ્થરો મૂકી નંદ બાબાએ ત્યાંથી વિદાય લીધી છે. ભલે કનૈયા, જેવી તારી ઈચ્છા. અને નંદ બાબા ત્યાંથી વિદાય લે છે. આ બાજુ ગોકુળની અંદર રાહ જોવે છે બધા, ક્યારે કૃષ્ણ આવે, ક્યારે કૃષ્ણ આવે. પણ અંતે બધી આશાઓ નિરાશાઓમાં ફેરવાઈ જાય છે. મથુરાની અંદર
વસુદેવજીને દેવકીજીએ વિચાર કર્યો કે હવે બંને ભાઈઓને યજ્ઞોપવિત સંસ્કાર આપી દે, જનોઈ આપી દે. વિધિવત યજ્ઞોપવિત સંસ્કાર આપવાનો નિર્ણય કર્યો છે. માથે મુંડન કરાયું છે અને પછી વિદ્યાનું અધ્યયન કરવા માટે સાંદીપની ઋષિના આશ્રમની અંદર બંને ભાઈ જાય છે, કૃષ્ણ અને બલરામ. કારણ કે વિદ્યાની પ્રાપ્તિ કરવી છે એટલે ગુરુના સાનિધ્યમાં જ જવું પડે. આ દેશની ગુરુ શિષ્યની જે પરંપરા છે એનું જતન કર્યું છે. ખુદ બ્રહ્મ હોવા છતાં પણ શું જરૂર હતી ઋષિના આશ્રમે એને જવાની? ચાર વેદ જેના કંઠમાં હોય એને વિદ્યા ભણવાની શું જરૂર પડે? કૃષ્ણમ વંદે જગત ગુરુ. કૃષ્ણ આખા જગતનો, આખા વિશ્વનો ગુરુ છે. એને ગુરુના આશ્રમે જવાની શું ફરજ પડી? જગતને બતાવ્યું છે વિદ્યાનું અધ્યયન તો ગુરુના આશ્રમમાં, ગુરુના સાનિધ્યમાં, ગુરુની સેવાથી જ થઈ શકે. ગુરુની પ્રસન્નતા, એના આશીર્વાદ, એનાથી જ વિદ્યાની પ્રાપ્તિ થાય. ઘેરે બેઠા બેઠા કોઈ દી વિદ્યા ન મળે. ઘેરે બેઠા બેઠા તો મળે નહીં, તો શિક્ષણ કહેવાય. શિક્ષણ અને વિદ્યા એમાં બહુ મોટો તફાવત છે. અહીંયા તો વિદ્યા છે એ માણસના જીવનની અંદર હંમેશાને માટે કલ્યાણ કરનારી વિદ્યા છે. બાકી શિક્ષણથી તમે સુખ, વૈભવ, સંપત્તિ એ બધું ખરીદી શકશો. શિક્ષણ માત્ર ભૌતિક સુખ આપે છે, એનાથી પરમ શાંતિનો અનુભવ ન થાય. એટલા માટે વિદ્યાનું અધ્યયન કરવા માટે ખુદ બ્રહ્મ હોવા છતાં એ કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં 12 વર્ષ સુધી વિદ્યાનું અધ્યયન કરે છે. 12 વર્ષ પૂર્ણ કરીને પાછા જ્યારે કૃષ્ણ અને બલરામ જ્યારે આવે છે ત્યારે બધા યાદવોએ નિર્ણય કર્યો કે હવે આ મથુરાનું સામ્રાજ્ય આપણે કૃષ્ણને સુપ્રત કરી દઈએ. કારણ કે પિતા ઉગ્રસેનની ઉંમર થઈ ગઈ છે, હવે વયોવૃદ્ધ થયા છે. એટલે બધાની સહમતિથી યાદવોએ મથુરાના એ સામ્રાજ્યનો રાજ્યાભિષેક કૃષ્ણને કરી દીધો છે, રાજ્ય સોંપી દીધું. ભગવાન કૃષ્ણ મથુરાના સમ્રાટ બન્યા છે, રાજા બન્યા છે. સુખ, સંપત્તિ, વૈભવ, દાસ દાસીઓ બધું એના ચરણોમાં છે. એક આમ બોલ પડે ત્યાં ખમા 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 કહી અને બોલ ઝીલી આવા દાસ દાસીઓ, નોકર ચાકર, આટલો વૈભવ, આટલી સુખ સંપત્તિ, પણ છતાંય કૃષ્ણ પોતાના આગલા દિવસોને ભૂલ્યા નથી, પોતાના વ્રજવાસીઓને ભૂલ્યા નથી, પોતાના નંદ બાબા મા યશોદાના પ્રેમને ભૂલ્યા નથી, ગોપીઓને ગોવાળોના સ્નેહને ભૂલ્યા નથી, પોતાની વહાલસોઈ ગાયોને ભૂલ્યા નથી. યમુનાનો એ કિનારો, કદંબનું એ વૃક્ષ યાદ આવે છે. શું કરતા હશે ગોપીજનો? શું કરતા હશે મારા ગ્વાલ મિત્રો? યાદ કરી 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 અને ક્યારેય કૃષ્ણ મથુરાના એ રાજમહેલની અટારી ઉપર ચડી ગોકુળની સામે મીટ માંડી ગોકુળના ઝાડવાને જોતા જોતા કૃષ્ણ ક્યારેક રડે છે, યાદ આવે છે. કૃષ્ણની ઉદાસીનતા જોઈ માં દેવકીજીને એમ થાય છે કે કનૈયાને શું થયું છે? આટલો આટલો વૈભવ છે, આટલું આટલું સુખ, સેવામાં આટલા આટલા દાસ દાસીઓ છે, એનો પડતો બોલ ઝીલાય છે, છતાં કૃષ્ણના મુખ ઉપર ઉદાસીનતા કેમ છે? માનું હૃદય છે બહુ દુઃખ થયું. માને થયું કે કદાચ ભોજન કરવાનું, જમવાનું કૃષ્ણને અહીંયા નહીં ભાવતું હોય. કારણ કે ગોકુળ હતો ત્યારે તો એને માખણ મિશ્રી બહુ ભાવતા હતા. તો ચાલ
આજે જ્યારે મારા કૃષ્ણને જ્યારે રાજભોગ જ્યારે પીરસાય ત્યારે એના થાળની અંદર હું મારા હાથથી ગોરસ પીરસીશ, માખણ પીરસીશ, જેથી કરીને ભાવશે. મધ્યાહનનો સમય થયો, રાજભોગનો સમય થયો. ભગવાન જ્યારે રાજભોગ આરોગવા કૃષ્ણ જ્યારે બેસે છે અને ત્યારે દેવકી માએ એના થાળમાં ગોરસ પીરસવું છે, માખણ પીરસવું છે. કૃષ્ણની નજર દ્રષ્ટિ માખણ ઉપર પડી અને આંખમાં દળ 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 આંસુ શરૂ થયા. તો હો, માખણ જોઈ અને માં યશોદાનો પ્રેમ એને યાદ આવ્યો. ગોરસને જોઈ માં યશોદા એને યાદ આવે છે. અને કૃષ્ણ ભોજન કર્યા વગરના જ ઊભા થઈ ગયા. રાજમહેલની અટારી હતી, ત્યાં જઈ એક દિવાલે હાથ મૂકીને એના ઉપર માથું ટેકવીને કૃષ્ણ રડે છે. મામને બહુ દુઃખ થયું કે કૃષ્ણ આવું કેમ કરે છે. એટલામાં મહાજ્ઞાની ઉદ્ધવ ત્યાં આવે છે. ઉદ્ધવજી જ્ઞાનની સાક્ષાત મૂર્તિ ઉદ્ધવ બહુ જ્ઞાની છે. એટલા માટે તો વ્યાસે એને બુદ્ધિ સતમ શબ્દ કહીને સંબોધન કર્યું છે. કારણ કે એને આજ દિવસ સુધી જે વસ્તુ જોઈ છે, સ્વીકારી છે, બુદ્ધિથી સ્વીકારી છે, હૃદયના પ્રેમથી નથી. જ્ઞાની છે પોતે. વૃષ્ણિનામ પ્રવરો મંત્રી શિષ્યો બૃહસ્પતે સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિ સતમ. આયા ઉદ્ધવને માટે શબ્દ વ્યાસે પ્રયોજ્યો છે બુદ્ધિ સતમ. બુદ્ધિશાળી આ વ્યક્તિ છે, બુદ્ધિની ચતુરાઈ છે એની પાસે, જ્ઞાન છે, બધું છે, પણ પ્રેમ શું કહેવાય, લાગણી શું કહેવાય, સંબંધ શું કહેવાય એ આ વ્યક્તિને આજ દિવસ સુધી ખબર નથી. ઉદ્ધવ આવ્યા છે, માં ઉદાસ છે. પૂછ્યું, માં કેમ ઉદાસ છો? દેવકી માએ કીધું, કરે ઉદ્ધવ શું કરવું, કૃષ્ણને શું થયું છે, ખબર નથી પડતી. આટલા બધા સુખ સંપત્તિ છે છતાં એ ઉદાસ કેમ રહે છે એ સમજાતું નથી. કાંઈ આપણી સેવામાં ખામી છે ભાઈ, કાંઈ ત્રુટી છે? રાત દિવસ એની સેવામાં આપણે હાજર રહીએ છીએ છતાં કૃષ્ણ ઉદાસ કેમ છે? અને આજે તો મને એમ કે કૃષ્ણને માખણ બહુ ભાવે છે, ગોરસ બહુ ભાવે છે, એટલે એના થાળમાં મેં ગોરસ પીરસ્યું. તો એ ભોજન કર્યા વગરનો જ ઊભો થઈ ગયો કૃષ્ણ. મને બહુ દુઃખ થયું. ઉદ્ધવ, તું તો એનો મિત્ર છે, જાને જરા પૂછે ને એને શું તકલીફ છે. અને ઈ ઉદ્ધવજી જ્યારે જાય છે ભગવાનની પાસે, કૃષ્ણની પાસે, કૃષ્ણ રડે છે. બે હાથ જોડીને ઉદ્ધવે કીધું કે પ્રભુ, અવિવેક થાય તો માફ કરજો. કોણ ઉદ્ધવ? હા પ્રભુ. ભગવાને આંખના આંસુડા લૂછી નાખ્યા અને કીધું કે ઉદ્ધવ, અહીંયા આવવાનું પ્રયોજન? પ્રભુ માફ કરજો, પણ તમને થયું છે શું? તમે રાજા બન્યા છો, સમ્રાટ બન્યા છો, દાસ દાસી નોકર ચાકરો બધા તમારા ચરણોમાં છે, તમારી સેવા બજાવે છે, અને તમે આટલી બધી ઉદાસીનતા, તમને શું થયું છે પ્રભુ? તમે નથી સારી રીતે બોલતા કોઈની સાથે,
તમારી ઉદાસીનતાનું કારણ શું છે? અને આજે તો માતાએ તમને ગોરસ પીરશું પ્રેમથી તમારા થાળમાં, અને તમે ભોજન કર્યા વગરના જ ઊભા થઈ ગયા. ખબર છે માને કેટલું દુઃખ થયું. અને ત્યારે ઈ કૃષ્ણનો જવાબ સાંભળજો સાહેબ. વેદનાની સાથે ઈ કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, મને મારું વ્રજ યાદ આવે છે, મને મારા વ્રજવાસીઓ યાદ આવે છે, મારી માં યશોદા નંદ બાબાનો પ્રેમ મને યાદ આવે છે, મારી વહાલ સોઈ ગાય યાદ આવે છે. અને હે ઉદ્ધવ, મહેરબાની કરી અને માને એટલું કહી દેજો કે આજ દિવસ પછી મારા થાળમાં હવે ક્યારેય ગોરસ ન પીરશે. કારણ કે જ્યારે જ્યારે ગોરસ જોઉં છું ને ત્યારે મારી માં યશોદા મને યાદ આવે છે. કારણ કે એ અધિકાર તો એનો હતો. યશોદા સિવાય મને કોઈ ગોરસ ન પીરસી શકે. એટલા માટે દેવકી માને કહી દેજો કે હવે કોઈ દિવસ માખણ ન પીરસે મને. પ્રભુ, હવે તો આપ સમ્રાટ બન્યા છો, રાજા બન્યા છો. હવે વતી ગયેલા દિવસોને યાદ કરી કરીને તમે આમ દુઃખી થાશો તો ક્યાં સુધી આ રાજ ચાલશે? એક ગોવાળો, ગોપીઓ, એ બધું તમારો ભૂતકાળ છે, ભૂલી જાવ એને. ભગવાનને થયું કે આને જ્ઞાનનો અહંકાર છે. પ્રેમ શું કહેવાય, લાગણી શું કહેવાય, સ્નેહ શું કહેવાય, સંબંધો શું કહેવાય, આને શું ખબર પડે? કોને ભૂલવું ઉદ્ધવ? જેને જેને ભૂલવાનો પ્રયત્ન કરું છું ને એ વધારે ને વધારે મને યાદ આવે છે. ભૂલી નથી શકાતું ઉદ્ધવ. કારણ કે પાટાના બાંધનાર ને વેદનાની ખબર ન પડે કે ઘા કેટલો ઊંડો છે બાપ. એ ઘા તો જેને લાગ્યા હોય ને એને ખબર હોય વેદનાની. ઉદ્ધવ, એ તને નહીં સમજાય બાપ. પ્રેમ શું કહેવાય, સ્નેહ શું કહેવાય, એ તને નહીં સમજાય. માટે સાંભળ, વિયોગ કોને કહેવાય? વેલા નાવ છૂટા રે એ ભવના ભેગા જોને નહીં રે થાશું. પાટાનો બાંધનારો વેદના ન જાણી શકે ઉદ્ધવ. એ વેદના તો જેને ઘા પડ્યા હોય એને ખબર હોય. તને નહીં સમજાય આ પ્રેમની ગતિ છે, આ પ્રેમની રીત છે ઉદ્ધવ. તને નહીં સમજાય બાપ. પાટાનો બાંધનારો રે સુરે જાણે વે એ ઈશુ જાણે
હૈડામાં છે હોરિયું રે આ તને નહીં સમજાય. ઉદ્ધવજી ગમે એમ તો જ્ઞાની છે ને, જો ઉપદેશ આપવાની શરૂઆત કરી. પ્રભુ એ તો બધો ભૂતકાળ, હવે ભૂતકાળને યાદ કરીને શું જીવવું? હવે તો તમે સમ્રાટ થયા છો. જ્યાં સુધી તમે નાના હતા અને ત્યાં રમતા હતા ત્યાં સુધી બરાબર હતું, પણ હવે આ બધા ગોવાળોને યાદ કરી કરીને તમે રડ્યા રાખો, એ સારું ન લાગે મહારાજ. ભગવાનને થયું કે જો આનો અહંકાર વધશે ને તો આનું પતન થાય, માટે ચાલ એને પ્રેમ લક્ષણા ભક્તિના દર્શન કરાવું, અને એના માટે મારે આને વ્રજમાં મોકલવો પડશે. જ્યારે નજરો નજરી પ્રેમ લક્ષણા ભક્તિના દર્શન કરશે ને ત્યારે સમજાશે એને કે ભક્તિ કોને કહેવાય. એટલે ભગવાને આ લીલા કરી છે. ઉદ્ધવજીને કીધું, ઉદ્ધવ એક કામ કરીશ. શું? મારો સંદેશો લઈને તું વ્રજમાં જઈશ, મારા વ્રજવાસીઓને મારો સંદેશો પહોંચાડીશ. મને બહુ એની યાદ આવે છે. હા પ્રભુ, જરૂર જઈશ, આપની આજ્ઞા શિરોમાન્ય.
પણ પ્રભુ હું ત્યાં જાઉં તો મને ઓળખે કોણ? મારો પરિચય હું કઈ રીતે આપું? અને ગામડામાં એ રેવાવાળા ગોવાળો, એ ગોવાળણો મારી આ ભાષાને કઈ રીતે સમજી શકે? મહારાજ ભગવાને કીધું કે ઉદ્ધવ, આલે અમારી પિતાંબરી પહેરીને જાજે. આ પિતાંબરી જોશે, મારા વ્રજવાસીઓ તને ઓળખી જશે. અને હા ઉદ્ધવ, એક વાત બરાબર ધ્યાન રાખજે, મારા ગોપીજનો મળે ને ક્યાંય તો એને વંદન કરવાનું ભૂલતો નહીં. કારણ કે ભગવાનને થયું કે જો વંદન કરશે ને તો આનું અભિમાનનું પોટલું નીચે પડશે. એટલે કીધું એને વંદન જરૂર કરજે ઉદ્ધવ. હા તો ઉદ્ધવજી સંદેશો લઈને જાય છે. ભગવાન ગોકુળની ધરતી ઉપર આવે છે, વ્રજમાં વિચાર કરે ક્યાં જાઉં, કોને સંદેશો આપું, કઈ રીતે આપું. એમાં પનઘટ ઉપર દૂર દૂર નજર પડી, 4-5 ગોપીઓ પાણી ભરે છે. થયું ચાલ ત્યાં જ જાઓ. ઉદ્ધવજી ધીમે 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 પગલે ચાલે છે અને ગોપીની દ્રષ્ટિ પડી ઉદ્ધવ ઉપર. ભગવાનની પિતાંબરી જોઈ અને એક ગોપીએ કીધું કે અરે સખી, જોતો કોણ આવે છે? કૃષ્ણ આવતો હોય એવું લાગે છે. અને કૃષ્ણ આવે છે આ વાત સાંભળી ત્યાં તો એ ગોપીઓએ હળી મૂકી કૃષ્ણને મળવા માટે. પણ જ્યાં નજીક આવીને જોયું ત્યાં તો કૃષ્ણ નથી, આ તો બીજું કોક છે. આશા અને અરમાનો ધૂળમાં મળી ગયા. જેમ હરણા મૃગ જળને જોઈને જેમ દોડાદોડી કરે અને નજીક આવે ત્યાં ખબર પડે કે આ જળ નથી, આ તો ભ્રમણા છે. નિરાશ થઈ ગયા ગોપીજનો. લજ્જાથી દ્રષ્ટિ ઝૂકી ગઈ છે. કોણ છો ભાઈ? પ્રશ્ન પૂછ્યો. ઉદ્ધવે કીધું કે મારું નામ ઉદ્ધવ, મથુરાથી આવું છું, તમારા કૃષ્ણનો સંદેશો લઈને આવું છું. ત્યારે ગોપીઓએ શું કીધું? ઉદ્ધવ, નામ તો ઘણી વાર સાંભળ્યું છે તમારું, પણ આજે જોયા પહેલી વાર. પણ તમે જે સંદેશાની વાત કરો છો ને એ અમને ગળે નથી ઉતરતી ભાઈ. કેમ? ઉદ્ધવજી, સંદેશો કોનો હોય કે જે અમને છોડીને ગયું હોય કાયમને માટે, એનો કદાચ સંદેશો આવ્યો હોય. પણ કૃષ્ણ અમને છોડીને ગયો જ નથી તો કયા કૃષ્ણનો સંદેશો લઈને તું આવ્યો છો બા? કૃષ્ણ અમને છોડીને જ નથી ગયો. કૃષ્ણ અમારી સાથે છે. ગોકુળની કુંજ ગલીમાં, યમુનાના કિનારે, કદમના વૃક્ષ ઉપર જ્યાં જ્યાં અમારી દ્રષ્ટિ પડે ત્યાં અમને કૃષ્ણ દેખાય છે. તો પછી આ કયા કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છે? ક્યાંક સરનામું ભૂલી તો નથી ગયો ને? ઉદ્ધવજીને થયું કે ઓહો, આ ભક્તિ, જે વસ્તુ નથી છતાં પણ એની અનુભૂતિ કરવી, એ ભક્તિમાં કેટલી તાકાત છે. ઉદ્ધવજી વિચાર કરે કે મારે તો બ્રહ્મનું ધ્યાન ધરવું હોય તો આંખો બંધ કરવી પડે, નાક દબાવવું પડે, પ્રાણાયામ કરવા પડે, ત્યારે બ્રહ્મની ઝાંખી થાય. ધન્ય છે આ ગોપીજનોને, એ નથી છતાં પણ એની અનુભૂતિ કરે છે. આની પાસે મારા જ્ઞાનનું શું આવે? અડધું અભિમાન તો ત્યાં ઓગળી ગયું. પણ તોય ગમે એમ તોય જ્ઞાની છે ને, હાર કેમ માને એમ સહેલાઈ. એને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. ગોપીજનો, તમે સાકાર બ્રહ્મનું ચિંતન કરતા હતા, એ સાકાર બ્રહ્મ તમને છોડીને ચાલ્યો ગયો. તમારા જીવનમાં તમને શું મળ્યું?